સતી તારી વાત સાચી છે કે મિત્રને ત્યાં, પિતાને ત્યાં અને ગુરુને ત્યાં આમંત્રણ ન હોય તોય જવાય, પરંતુ ત્યાં જો કોઈ આપણો વિરોધ કરતો હોય ને તો ના જવાય. ભગવાન શંકર કહે છે કે હે સતી, મિત્રને ત્યાં, ગુરુને ત્યાં અને પિતાને ત્યાં આમંત્રણની આવશ્યકતા નથી, પરંતુ ત્યાં પણ કોઈ વિરોધ માનતું હોય તો ના જવાય. ત્યાં જવામાં કલ્યાણ નથી, પરંતુ સતી નથી માનતા. અને ભગવાન શંકરને કહે છે કે મને જવા દો મારા પિતાને ત્યાં. અને કઈ દીકરીની ઈચ્છા ના હોય કે પિતાના ત્યાં પ્રસંગ થતો હોય ને દીકરી ના આવે? દીકરીનું મન પિતાને ત્યાં જ હોય, અને પિતાને હંમેશા દીકરી ખૂબ લાડકવાઈ હોય. પરંતુ આ અજ્ઞાની દક્ષ, એને દીકરી પ્રત્યે પણ પ્રેમ ન હતો, છતાં દીકરી એ દક્ષને ત્યાં જવાની વારંવાર વિનંતી કરે છે. ભગવાન શંકર ઘણું સમજાવે છે, પરંતુ સતી નથી માનતા. અને એના પાર્ષદો સહિત, નંદી સહિત કહે છે કે હે પાર્ષદો, માં ભગવતીને એના પિતાને ત્યાં લઈ જાઓ, એની ઈચ્છા છે એ પૂરી કરો. અને સતી દક્ષને ત્યાં જાય છે. પિતા ભવન જબ ગઈ ભવાને, દક્ષ ત્રાસ કાહો ના સન્માની. સાદર ભલે હી મિલી એક માતા, નમઃ શિવાય નમઃ શિવાય. ભગિની મિલે બહુત મુસ્કાતા, નમઃ શિવાય નમઃ શિવાય. માં સતી દક્ષને ઘરે જાય છે. અને જ્યારે દક્ષના ઘરે જાય છે ત્યારે દક્ષ તેમને બોલાવતા નથી. માં સતીને ઘણું જ દુઃખ થાય છે કે મારા પિતાએ મને બોલાવી પણ નહીં. માત્ર એની માતા સતીને બોલાવે છે. અને માતા ગમે તેવી પરિસ્થિતિ હોય, પરંતુ દીકરીની કોઈ વેદના જાણતી હોય તો એ માતા છે. હંમેશા દીકરીની વેદના કોઈ જાણે તો એ માતા જાણે.
એક માં હોય છે અને એનો એક દીકરો, અને એ દીકરો મૂંગો હોય છે, બોલી નથી શકતો. એ દીકરો બોલી નથી શકતો. એ માતાએ ઘણા ડોક્ટરોને બતાવ્યું, પૈસા ન હતા છતાં ગમે ત્યાંથી મજૂરી કરીને ઘણા ડોક્ટરો બદલ્યા, પરંતુ એ દીકરો બોલતો ના થયો. કોઈએ કહ્યું કે બેન, તમને કુળદેવીનો દોષ છે, તમે સોનાની જીભ તમારા કુળદેવીને ચડાવો તો કદાચ તમારો દીકરો બોલતો થાય. આ બહેને પોતાની બંગડીઓ વીંચી મારી અને કુળદેવીને સોનાની જીભ ચડાવી. માં કુળદેવી પ્રસન્ન થયા અને છોકરો બોલતો પણ થયો. છોકરો દિવસે દિવસે મોટો થતો ગયો, ભણાવ્યો, ગણાવ્યો. એક દી એ છોકરાના લગ્ન કર્યા અને વહુ ઘરમાં આવી. વહુ એના સાસુને ખૂબ જ દુઃખ આપતી, એટલું બધું દુઃખ આપતી છતાં એ માં એ દુઃખ સહન કર્યું. એક દિવસ જ્યારે એ છોકરો બહાર હોય છે અને સાંજે ઘરે આવે છે, એની વહુ એ છોકરા સામે રોવે છે કે તમારી માં મને ખૂબ હેરાન કરે છે, ખૂબ હેરાન કરે છે. અને છોકરો ગુસ્સે થાય છે, એની માને ખૂબ જ બોલે છે કે માં, તું મારી વહુને હેરાન ના કર, એને દુખી ના કર, તારું મોઢું તું મને ના બતાવીશ, તને કઈ ખબર ના પડે, તું બેસી રહે. ગમે તેમ બોલે છે. એ માની આંખમાંથી આંસુ આવી જાય છે, છતાં એ સહન કરે છે. અને એટલામાં દીકરી ત્યાં આવે છે અને દીકરીથી સહન નથી થતું. દીકરી સાસરીએ હોય અને એના સાસરી પક્ષ વાળા પણ જો પિયર પક્ષનું એને માતા પિતાનું બોલે ને તો દીકરી કોઈ દિવસ સહન ના કરે. દીકરી દરેક વસ્તુ સહન કરે. અને છોકરાઓ ઘરમાં હોય અને એમની વહુ લેફ્ટ લઈ લે તો છોકરાઓ કઈ બોલે નહીં. દીકરી સહન નથી કરી શકતી અને કહે છે કે માં, જો પહેલા તે સોનાની જીભ ના ચડાવી હોત ન તો સારું, આજે આટલું બધું સાંભળવું ના પડતું. છતાં એ માં શું કહે છે કે અત્યારે તો મારે થોડું રડવાનું છે, પણ જો મેં સોનાની જીભ ના ચડાવી હોત ને તો મારે જીવનભર રડવું પડવું હોત. આ વાક્ય એક માતા જ કહી શકે, એક માં જ કહી શકે. એટલે વીરીણીએ સતીને બોલાવ્યા, એની બહેનોએ પણ સતીને બોલાવ્યા. સતી યજ્ઞના દર્શન કરવા માટે જાય છે, પરંતુ ત્યાં શંકરને કોઈ જ સ્થાન નથી હોતું, મહાદેવનું આસન નથી હોતું. આ જોઈને સત્યને ઘણો જ ખેદ થયો અને સતી કહે છે દક્ષને કે હે દક્ષ, ભગવાન શંકરને સ્થાન આપને તો યજ્ઞનો વિધ્વંસ કરીશ. શંકર માનતો નથી. ભગવાન દેવાદિદેવ શંકર યોગાગ્નિ દ્રષ્ટિ દ્વારા જોવે છે
અને દક્ષ માનતો નથી. અને માં સતી કહે છે કે હે દેવો, તમે મહાદેવને સ્થાન આપો. જો તમે મહાદેવને સ્થાન નહીં આપો તો આ સૃષ્ટિનો વિનાશ થઈ જશે. કોઈ પણ દેવ માનતા નથી. અને માં ભગવતી સતી કુંડમાં પડે છે અને બળીને ભસ્મ થાય છે. આ સમાચાર દેવાદિદેવ મહાદેવને નંદી ગણ આપે છે અને ભગવાન મહાદેવ એમની જટામાંથી વીરભદ્રને ઉત્પન્ન કરે છે અને વીરભદ્રને આજ્ઞા કરે છે, હે વીરભદ્ર, અત્યારે જ તું ત્યાં યજ્ઞમાં જા અને દક્ષને વિધ્વંસ કર. વીરભદ્ર ત્યાં આવે છે અને દક્ષનો વિધ્વંસ કરે છે અને દરેક દેવો સ્તબ્ધ થઈ જાય છે. ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા પ્રાર્થના કર્યા કે મહાદેવ તમે શાંત થાઓ, હે મહાદેવ તમે શાંત થાઓ. આ સૃષ્ટિના દેવ છે દક્ષ, એમને તમે જીવિત કરો. ભગવાન શંકર શાંત થાય છે અને અજ કહેતા બકરાનું મોઢું દક્ષને લગાવે છે. પરંતુ માં સતીનો દેહ જોઈને ભગવાનની આંખમાંથી આંસુ આવી જાય છે. એ દેહને હાથમાં લઈને ભગવાન શિવ તાંડવ કરે છે. ભગવાન મહાદેવ તાંડવ કરે છે અને આખા સૃષ્ટિનો વિનાશ સ્વરૂપ ત્યાં સર્જાય છે. વિષ્ણુ વિચારે છે કે ભગવાન શિવ જો તાંડવ કરશે આખા પૃથ્વીનો વિનાશ થઈ જશે. ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્ર છોડે છે અને સતીના દેહના 51 ટુકડા કરે છે અને એ દેહના ટુકડા જે જે જગ્યાએ પડ્યા એ શક્તિપીઠો થઈ. તેમાંથી એક શક્તિપીઠ આપણી અંબાજીની પણ છે. ત્યાં માં ભગવતીનું હૃદય પડેલું છે. બીજી ચોટીલા અને પાવાગઢ મહાકાલી પણ છે. સતીના દેહના જેટલા ટુકડા થયા એટલી શક્તિપીઠો બની. એ શક્તિપીઠોના દર્શન કરવાથી પણ મનની શાંતિ પ્રાપ્ત થાય છે. અને મનની શાંતિ ખૂબ જ જરૂરી છે. અત્યારે ડિનર સેટ હોય, સોફા સેટ હોય, ટી સેટ હોય, ડાયમંડ સેટ હોય, બસ એક માઇન્ડ જ અપસેટ હોય. મન તમારું પ્રસન્ન હોવું ખૂબ જરૂરી છે. જિંદગી અત્યારે આખી અલગ થઈ ગઈ. પહેલા જિંદગી મૌન ઉપર ચાલતી હતી, અત્યારે લોન ઉપર ચાલે છે. પહેલા જિંદગી મૌન ઉપર ચાલુ હતી, અત્યારે જિંદગી લોન પર ચાલે છે. દરેક અત્યારે એવું માને કે ભૌતિક સુખ હોવા જોઈએ. દરેક વસ્તુ હપ્તાથી પ્રાપ્ત થાય. ગાડી જોવે તો હપ્તાથી મળે, ઘર જોઈએ તો હપ્તાથી મળે, સેલફોન જોઈએ તો હપ્તાથી મળે, કોમ્પ્યુટર જોઈએ તો હપ્તાથી મળે, દરેક વસ્તુ હપ્તાથી મળે. અને પછી આપણે કહીએ બોલો હવે તમે સુખી છો? એટલે કે ના, હવે હપ્તા ચૂકવીએ છીએ. હપ્તા ચૂકવતા ચૂકવતા એક દિવસ એ આખો ચૂકવાઈ જાય. 3 વસ્તુ કોઈ દિવસ વધવા ના દેવી. ઋણમ શેષમ ચાકની શેષ શત્રુ શેષ તથૈવ ચ પુનઃ પુનઃ પ્રવર્તન્તે તસ્માત શેષમ ન રક્ષયે. કોઈ દિવસ ઋણ દેવ વધવા ના દેવું. અગ્નિને કોઈ દિવસ વધવા ના દેવો. ઘા કોઈ રોગ થયો હોય એનું નિદાન જલ્દી કરી દેવું. શત્રુને કોઈ દિવસ વધવા ના દેવો. આવું શાસ્ત્રમાં વર્ણન છે. પુનઃ પુનઃ પ્રવર્તન્તે તસ્માત શેષમ ન રક્ષયે. આ ગમે ત્યારે ઊભા થાય. આ 4 વસ્તુ કોઈ દિવસ વધવા ના દેવી. દેવ, અગ્નિ, ઘા અને શત્રુ.
વ્યક્તિને ન પાડવાની રીત 6 હોય. મૌનમ કાલમ વિલંબશ્ચ પ્રયાણમ ભૂમિ દર્શનમ. તમે કોઈ વ્યક્તિને પ્રશ્ન કરો કે મારે આ કામ કરવું છે, આ 6 રીતો છે ચાણક્ય નીતિની. કે તમે કોઈને કહો કે મારે આ કામ કરવું છે અને એ વ્યક્તિ મૌન રાખે તો સમજવું કે આની ના છે. કાલમ સમય બતાવે કે અત્યારે નહીં, અઠવાડિયા પછી આપણે વિચારીએ. સમજવાનું કે એની ના જ છે, જવાબ અહીંયાથી મળી જાય. મૌનમ કાલ વિલંબશ્ચ પ્રયાણમ ભૂમિ દર્શનમ. ત્યાંથી ચાલ્યો જાય. જે જમીન પર વધારે દેખે, તમે કોઈને પ્રશ્ન કરો કે મારે આ કામ કરવું છે, તમે હેલ્પ કરશો? અને એ વ્યક્તિ જો જમીન ઉપર દેખે ને તો સમજવાનું કે એની ના જ છે, એ તમને સપોર્ટ ના કરે. મૌનમ જે મૌન રાખે, કાલમ સમય બતાવે, પ્રયાણમ ત્યાંથી ચાલ્યો જાય, ભૂમિ દર્શનમ જમીન પર જે દેખે. મૌનમ કાલ વિલંબશ્ચ પ્રયાણમ ભૂમિ દર્શનમ. ભૃગુટિન્યભિમુખી વાર્તા, જેની આંખ ભૃગુટી ઉપર કરે, આમ વિચારે, આંખો બંને ભેગી કરે, સમજવાનું એની તમારા પ્રશ્નમાં ના જ છે. ભૃગુટિન ન્યપિમુખી વાર્તા, બીજી વાત ઉપર એ વાત લઈ જાય. આ 6 રીતો એવી છે કે ના જ પાડવાના આ લક્ષણો છે. આ સંસારમાં સુખીમાં સુખી માણસ કયો? યસ્ય પુત્રો વસીબુધો ભાર્યા છંદાનુગામિની વિભવે યશ્ચ સંતુષ્ટ તસ્ય સ્વર્ગ એવ. આ સંસારમાં સુખીમાં સુખી માણસ કયો? તો યસ્ય પુત્રો વસીભૂતો, જેના સંતાનો પોતાના કેવું માને, ભાર્યા છંદાનુગામિની, પત્ની જેના કયામાં હોય, વિભવે યશ્ચ સંતુષ્ટ, જે તમે કમાઓ એમાં તમને સંતોષ હોય, તસ્ય સ્વર્ગ એહવહિ, એને સ્વર્ગ અહીંયા જ છે, બીજું કાંઈ જ કરવાની જરૂરત નથી. આ દુનિયામાં 5 કામ ખૂબ જ મુશ્કેલ છે. આ સૃષ્ટિમાં 5 કામ ખૂબ જ મુશ્કેલ છે, કઠિન છે. એક તો હાથીને ધક્કો મારવો, જીરાફની ગરદન પકડવી, મચ્છરની માલિશ કરવી, કીડીનો અવાજ સાંભળવો અને લગ્ન પછી હસવું. એમાં 4 તો પોસિબલ થાય, 5મો તો નથી જ. 5 કામ ખૂબ જ મુશ્કેલ છે. આતુરે વ્યસને પ્રાપ્તે દુર્ભિક્ષે સત્ય. જે છે એમાં ખુશ રહો. 90 રૂપિયા છે તો એવી આશા ના રાખો કે 10 રૂપિયા ભેગા કરીને તમે 100 ની નોટ પૂરી કરો. 90 રૂપિયા છે તો 90 નો આનંદ લો. 10 રૂપિયા માટે 90 ની મજા ના બગાડશો. 100 કોઈ દિવસ પૂરા નહીં થાય. 100 ના ચક્કરમાં ના પડશો. 100 તો સિકંદર ના પૂરા નહીં થયા તો તમે કે હું કઈ ખેતરની મૂડી છીએ. સિકંદર એના સિપાહીઓને કઈ ગયો હતો કે હું મરું ને એટલે મારે બંને હાથ આ રીતે ખુલ્લા રાખજો, કે લોકોને ખ્યાલ આવે કે સિકંદરે આખું જગત લૂંટ્યું છતાં સાથે કઈ ના આવ્યું. અને કઈ વસ્તુ ક્યાં સુધી સાથ આપે? ધનાની ભોમો પસવશ્ચ ગોષ્ઠે. તમે ગમે તેટલું ધન કમાવેલા હોય, એ તમે મરી જાવ ને એટલે એ જમીન પર જ રહે, બેંકમાં જ રહે. એફડી કર્યો તો એ કાગળિયામાં જ રહે. ધનાની ભોમો પસવશ્ચ ગોષ્ઠે. પહેલાના જમાનામાં ગાડીઓ નથી એટલે હાથી ઘોડા હતા. એ ક્યાં સુધી રહે? એ આપણને ક્યાં સુધી સાથ આપે? પાર્કિંગ સુધી, તબેલા સુધી. ભાર્યા ગુરુદ્વારી જનાહા સ્મશાને. તમારી પત્ની તમને ગમે તેટલો પ્રેમ કરે કે હું તમારા વગર રહી ના શકું, તો એ તમને સાથ ક્યાં સુધી આપે?
ઘરના દરવાજા સુધી. ભાર્યા ગૃહદ્વારી જનાહા સ્મશાને. તમારું મિત્ર વર્તુળ ગમે તેટલું મોટું હોય કે તમે ચિંતા ના કરજો, અડધી રાત્રે ફોન કરજો, અમે તમારી જોડે છીએ. મરી જઈએ તો ક્યાં સુધી સાથ આપે? સ્મશાન સુધી. જનાહા સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે. આ દેહ ક્યાં સુધી સાથ આપે? ચિતા બળતી હોય ત્યાં સુધી. પણ પરલોકમાં શું, બીજા લોકમાં શું લઈ જશો? તો કર્માનુગો ગચ્છતિ જીવૈકઃ. તમારા કર્મ જ તમારા સાથે આવશે. માનવ જાતિને કઈ સુવાસ મુકતા જાઓ. પૈસા વાપરવા માટે હોય છે અને સંબંધ સાચવવા માટે હોય છે, પણ કેટલાય લોકો પૈસા સાચવે છે અને સંબંધ વાપરે છે. સોના ચક્કરમાં ના પડશો. જે રૂપિયા છે એનો આનંદ લો. 83,99,999 જન્મ પછી મનુષ્ય અવતાર મળે. દેવોને પણ દુર્લભ છે કે ક્યારે મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય. પ્રભુએ તમને જે આપ્યું છે એનો સદઉપયોગ કરો. 100 રૂપિયામાંથી 5 રૂપિયાનું તમને યોગ્ય લાગે સ્થાન ઉપર દાન કરો. ધનનું શુદ્ધિકરણ થશે, મનની શાંતિ પ્રાપ્ત થશે, ભગવાન શિવ પ્રસન્ન થશે, એવું આપણા શાસ્ત્રમાં વચન છે. એક ભિખારી હોય છે અને અપંગ હોય છે અને સદાય ખુશ રહે. એક માણસ એને એવું કહે કે તું ભિખારી છે અને પાછો અપંગ છે, સદાય ખુશ રહે છે. એ ભિખારીએ કહ્યું કે ભગવાને જે મને નથી આપ્યું એનું દુઃખ કોઈ દિવસ વ્યક્ત નથી કરતો. જે મારી પાસે છે એનો આનંદ, ભગવાનનો આભાર માનું છું કે જે મારી પાસે છે એનો હું આભાર માનું છું. ભગવાને મને આંખ તો આપી છે ને, પગ નથી આપ્યા છે. જે નથી એનું દુઃખ વ્યક્ત કોઈ દી ના કરો. ભગવાનનો દોષ, ઈશ્વરનો દોષ ના કાઢશો, ઉપકાર માનો. ભગવાને દરેક જીવ બનાવ્યા છે, તમને મનુષ્ય બનાવ્યા ભગવાનની વિશેષ કૃપા. ખૂબ જ સુંદર વાત. મિત્રો, બાપુ અહીંયા બેઠા છે. બધાને એક વિચાર ચોક્કસ આવતો હશે કે બાપુનું નામ લંકેશ કેમ? બાપુએ પોતાની કથામાં હમણાં કીધું કે 4 વાત એવી હોય બહેનોની કે રડી લેવું, સૂઈ જવું, આના. એક 5મી વાત એવી છે કે જે વાતની ખબર ના પડે એ વાતના આગળ જવા દેવી. આ એક લક્ષણ મનુષ્યનું છે. ઘણી લોકો એવી વાત થતી હોય કે બાપુનું લંકેશ એટલા માટે પડ્યું કે લંકા ભણવા ગયા હતા. એવું નથી મિત્રો. બાપુનું નામ લંકેશ એટલા માટે પડ્યું છે કે આજ અંબાજીના ચોકની અંદર બાપુએ ત્યાં શિવ તાંડવ કર્યો હતો અને ગુજરાત રાજ્ય સરકાર તરફથી એમને એનો એવોર્ડ મળેલો છે મિત્રો. એટલા માટે બાપુનું નામ લંકેશ પડ્યું છે. અને આ કડીની તમામ જનતા અને આના તરફથી હું એ બાપુને વિનંતી કરું છું કે જો આ 9 દિવસના અવસરની અંદર કદાચ અમને પણ તમારા એ શિવ તાંડવ જોવાનો જો અવસર મળી જાય તો અમે પણ ધન્ય થઈ જઈએ. એટલે મારી તમામ ભક્તો તરફથી એક વિનંતી છે કે એકાદ દિવસે શિવ તાંડવ અમને પણ બતાવી દેજો. ગુજરાત રાજ્ય સરકાર જોતી હોય તો અમે તો તમારા જ બાળકો છીએ અને અમને બતાવી દેજો એવી હું એમને વિનંતી કરું છું. ખૂબ આરતીનો આપણે આનંદ લઈશું. ત્યાગા પરે
હર 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 મહાદેવ. ચંદન ચડે તે કમલે શિવ હર વધ માગે. રામને હૃદયે રાખ્યા, રામને હૃદયે રાખ્યા, ઉમિયાય રે ધાગે. ઓમ હર 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 મહાદેવ. મોહનને મહાદેવ જો
तेरी जटा में बहती है गंगाधारा, बहती है गंगाधारा। नर तेरी जटा में, भोले तेरी जटा में बहती है गंगाधारा, बहती है गंगाधारा। अरे काली घटा के आना, काली घटा के आना, विमला मिली उजाला, आते हैं गंगाधारा। भोले तेरी जटा में, शिवजी तेरी जटा में बहती है गंगाधारा, बहती है गंगाधारा। हेलो चंद्र बसन भोले वसराज पे सवारे, चंद्र बसन भोले वसराज पे भक्तों के दुखहारी, भक्तों के दुखहारी, कैलाश में विहारा, आते हैं गंगाधारा। भोले तेरी जटा में, शिवजी तेरी जटा में बहते हैं गंगाधारा, बहते हैं गंगाधारा। कोई पार નથી તારે, શક્તિનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી તારે, શક્તિનો કોઈ પાર નથી। કૈલાસ વાલે શિવજી રે તારી કરુણાનો કોઈ પાર નથી। કૈલાસ વાલે ભુવાજી તારી કરુણાનો કોઈ પાર નથી। बोल श्री काशी विश्वनाथ भगवान की जय। नमः पार्वती पतये हर हर महा